નેત્રંગની થવા ચેકપોસ્ટથી નજીકથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેન્કરમાંથી પોણા 8 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ 17,93,278નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. જેમાંથી ઝઘડિયા ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન થવા ચેકપોસ્ટ નજીકથી એક શંકાસ્પદ ટેન્કર નંબર MH04 FD 370 ઝડપી પાડી ટેન્કરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની સીલબંધ 5,105 બોટલો મળી આવેલ. પોલીસે ₹7,93,278નો દારૂ તથા 10 લાખની ટેન્કર મળી કુલ કિંમત 17,93,278નો મુદ્દામાલ ઝડપી પાડી ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી છે.